હા, એક વસ્તુ ખૂબ ધ્યાનથી આમાં જોવાની કે જે લાક્ષણિકતાઓ જે શ્રેણી અને સમાંતર જોડાણની એમાં લોચા ના લાગવા જોઈએ, એ સોલ્વ કરવું પડશે તારે. અને હું એમ નહીં કહેતો કે અહીંયા 50 MCQ તું સોલ્વ કરી નાખે છે એટલે નીટ થઈ જાય. અહીંયા પીવાયક્યુ લગભગ બધા કરીએ છીએ, એક એક ચેપ્ટરના ઓલમોસ્ટ, જેમ કે પ્રવાહ વિદ્યુત છે, અહીંયા 90 થી 100 પીવાયક્યુ થવાના છે નીટના. 1992-93 સુધીના લગભગ બધા કવર કર્યા છે. બધા પીવાયક્યુ તારે કમ્પ્લીટ થઈ જશે ને, તો એમાં ગેરંટી નથી કે આમાંથી જશે. હા, અમુક છે બેઝિક, અમુક રિપીટ થાય છે. જેમ કે વર્તુળ વાળો કેસ આપણે જોયો તો એ 2 થી 3 વાર આવી ગયો, હજી 3 થી 4 વાર આવશે આગળ. તો રિપીટેડ કેસ પણ છે. પણ એક વસ્તુ સમજજે, જે મેઇન ફોર એક્ઝામ્પલ માનો શ્રેણી સમાંતર છે ને, તો લાક્ષણિકતાઓ મસ્ત છે કે ભાઈ સમાંતર જોડાણ હશે તો ભાઈ આપણને ક્લિયર હોવું જોઈએ કે વિદ્યુત પ્રવાહ અલગ અલગ વહેંચાઈ જશે, એનો સરવાળો છે કુલ વિદ્યુત પ્રવાહ જેટલો થશે, વોલ્ટેજ છે સમાન રહેશે. પછી સમાંતર જોડાણ હોય તો સમતુલ્ય અવરોધનો સરવાળો, સમતુલ્ય અવરોધના અલગ અલગ સમાંતર જોડેલા અવરોધનો સરવાળો સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો હોય. તો જે બેઝિક ફંડામેન્ટલ વસ્તુઓ છે ને એ ક્લિયર રાખવાની, બરાબર. તો ક્વેશ્ચન જે નવો આવશે તારાથી સોલ્વ થશે, એમાં ક્વેશ્ચન નહીં આવે. કારણ કે સર્કિટ છે ને, સર્કિટ તો મન થાય એટલે બનાવી નાખશે. આ તો ચાલો આમ રાખો, અહીંથી મારે એક સર્કિટ આમ જોડી દીધી, એટલે શું કરીશું, લેશું આપણે કઈ નહીં થાય. તો એના માટે તો કન્સેપ્ટ જોશે ભાઈ.